હેલો મિત્રો, હું જઈ રહી છું આજે વોટિંગ કરવા માટે અને હવે ઘરેથી નીકળી જ ગયા છે વોટિંગ કરવા માટે અને અમારા નજીકના જ વોટિંગ સેન્ટરમાં અમારું છે તો અમે જઈએ છીએ. મિત્રો, વોટિંગ કરવું એ આપણો અધિકાર નહીં, આપણો હક છે, એટલે વોટિંગ કરવું જ જોઈએ. અને વોટિંગ એવું કરવું કે જે માણસ જોઈને નહીં પણ એનું કામ જોઈને આપવું પડે, વિકાસ જોઈને વોટિંગ કરવું જોઈએ. અને હું કોને વોટિંગ કરીશ એ સસ્પેન્સ છે, એ સસ્પેન્સ રાખવું જ જોઈએ. એ સસ્પેન્સ છે કે હું કોને વોટ કરીશ. પણ મિત્રો, તમે પણ જરૂર જજો, કેમ કે મતદાર આપણો અધિકાર છે, આપણો હક છે. આપણે ભારતના નાગરિક છીએ એટલે વોટિંગ કરવું જ જોઈએ. હું પણ વોટિંગ કરવા જાઉં છું, સાથે મારા મિસ્ટર છે, અમે બંને જઈએ છીએ. અમે નજીકના એમાં આવી ગયા છીએ બૂથ ઉપર, અને હવે બૂથ ઉપર જઈ અને ત્યાં વિડીયો તો લેવા નહીં દે, પણ બૂથ ઉપર જઈ અને હવે હું પહોંચી જ ગઈ છું બૂથ ઉપર. હવે અંદર એન્ટ્રી થઈ ગઈ છે. મોબાઈલ બહાર મૂકી દઈશ અને હું વોટ કરીને બહાર નીકળું એટલે તમને એનો પાછો વિડીયો લઉં છું, બતાવું છું કે મેં વોટિંગ કરી દીધું. અત્યારે હું એન્ટ્રી થઈ ગઈ છું અને હવે હું એન્ટ્રી કરીને વોટિંગ કરીને પાછી બહાર નીકળી ગઈ છું. વોટિંગ થઈ ગયું છે મિત્રો. અને આ આપણો એક હક કરી અને ઘરે બેસી ના રહેતા, કેમ કે વારે વારે આવો મોકો નથી આવતો. આપણે આપણો અધિકાર કરવો જ પડે. આપણે જ ચૂંટવાના છે, આપણે જ લાવવાના છે. એટલે વિકાસને મોકો આપજો મિત્રો. તમને કામ સારું લાગે એને તમે વોટ કરજો. હું એવું નથી કહેતી કે તમે આને કરો કે આને કરો, પણ આપણો જે વિકાસ થયો છે અત્યાર સુધીનો એને તમે વિકાસને વોટ આપજો. એટલે જય હિન્દ, જય ભારત મિત્રો. અને ઘરે બેસી ના રહેતા મિત્રો, ગમે તેવી ગરમી હોય પણ એકવાર તો આપણો હક જરૂરી હોય છે, એટલે નીકળજો બહાર. અને એક વોટ એક માણસને જીતાડી બી શકે છે ને એક વોટ એક માણસને હરાવી શકે છે. પાછી હું મારી ગાડી આવી જઈ છું, હવે ઘરે જવા રિટર્ન થઉં છું મિત્રો. પણ તમે ઘરેથી ચોક્કસ નીકળજો. હું પણ આટલી ગરમીમાં નીકળી છું. ગરમી બહુ જ છે પણ હું પણ નીકળી ગઈ છું ગરમીમાં. એક વોટ માણસને લાખ રૂપિયા બરાબર છે.